સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી। તો સ્વાગત છે મારું આજના નવા બ્લોગમાં। તો અત્યારે અમે જવાના છે સત્તાપર માતાજીના દર્શન કરવા માટે જવાના છે। હું પણ કોઈ દિવસ ગઈ નથી, આ પહેલી વાર જ જાઉં છું, એટલે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને તમે પણ અમારી સાથે દર્શન કરજો। ચાલો તો હું તમને અમારો વિડીયો બતાવીશ, અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો એ અમારી સવારી ભેગી સત્તાપર જવા માટે। હાલો તમારે કોઈને જો આવવું હોય તો આવી જજો, અમે જઈએ દર્શન કરવા માતાજીના, મુમાઈ માતાજીના દર્શન કરવા। અમાર જયવીતા હુએ ગો ટેટી પાકે ગઈ એની મનવીરી હુએ ગો મનવીતા હે ઈ તા હે જો મનવીતા હે ડુંગર છે આકોરા રૂપારો છે પણ ઝાડવા હે દેખાતું નથી। અસલનું હે કુદરતી વાતાવરણની કોઈ ન પૂરે। હાલો શિલ્પાબેન, હા બેન આવો ને મંદિરે હાલો હાલો દર્શન કરવા। ઓલડી વાળી મમાઈ માના દર્શન કરવા જઈએ સત્તાપર વાળી। સત્તાપર બધા બહુ વખાણે ની 8 કિલોમીટર થયા છે સત્તાપર આથી। ઈટી ઓય ના હોય તો જાજુ જઈ આગળ આગળ હાથ બટન ઘરે હાથ હાલો તો હવે તો અમે તો અત્યારે રનિંગમાં હે। આ કપા હે જો ઝાડવા આડા આવે જઈ આકોરા તા બહુ છે બધું। વાવેતર બહુ સારું નહીં આ બાજુ। વાવેતર અલગ અલગ બધું। હા જીરા છે, પછી ધાણા છે, કોબી, કપા, કોબી, દુનિયાનું બકાલું આ બધું અસલ આખર વાવે અલગ અલગ। આ ડુંગરાળ પ્રદેશ પણ આમાં પાણી અસલ કહેવાય ને, પાણી બહુ અસલ કહેવાય। તાતા જો બધે હરિયાળી હરિયાળી છે, સ્યારી તો કોઈનું ખેતર ખાલી નથી। પિયુની નીંદર આવતી લાગે? ના મેં તો આવતી તો બગા હાથા ખાધું બગા ઉપરા અહીંયા આવે ને બગા બેમાં ફેર હોય ફેર હોય કામ ફેર હોય એને આખરી કી કેતો તો કે ઈ ઓલા ભાઈ પાસે બ્રેક તાઈ હે ના તે એના છે કે બગા હા બથાઈ પાસે હોય। હા મારા પાસે છે તે હું ખા। હા મફત ના મફત ના ઈ પાસે મફત ના તને જ ભાડું દેવું પડતું। કોઈ વસ્તુ ખાવાનું આપણી કી એક શીખ ખાઈએ બગા હું ખાઈએ ને ખાવાની વસ્તુ કોઈ ને અપાકો ખાય થપાકો ખાઈએ। હા હાલો તો અમારી આવી મોજ મસ્તી હે। હાલો એ અમારા વિડીયોમાં બના મેથી પાક રહેજો। તારે મેથી પાક અમાર મનવી કે મેથી પાક ખાઈએ। તો એવા આપણી સત્તાપર પૂગી એવા આપણી ગાડી આપણી આ પાર્કિંગમાં રાખી દીધી। અંદર જો વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે અંદરથી હું તમને વિડીયો નહીં બતાવવા, બારોબાઈનું દ્રશ્ય હું તમને બધું બતાવીશ। તો આપણી આ મંદિર છે માતાજીનું, અને આ બધી અહીંયા દુકાનો છે। આ સત્તાપરની બધી વસ્તુઓ બહુ વખાણ કરે કે ઘડીકમાં કોઈ વસ્તુ જાતી નથી। તો ચાલો આપણી આ ઘરેણા જોવા જઈએ ને થોડા ઘરેણા ઘડાવી લઈએ। જો આ બધી દુકાનમાં બોર્ડ માર્યો કે આ પ્રકારના આપણી ઘરેણા મળે। હાલો તો હવે આપણી અંદર જઈએ દુકાનમાં। સૂર્યદેવ આમાં આવે છે મંદિર બરોબર નેતા તો આગળ જઈને તમને બતાવવા મંદિર જો આપણી અને આ ઘરેણા હે બેરના ને રબારીના ને ઘણા હે। આ બધા આપણી ઘડાવ હોય તો મારો તો વિચાર છે કે ઘડાવેલા એક। હાલો તો હું હમણાં તમને બતાવવા ઘણું એક ઘડાવેલા છોકરાઓના રમકડા હે। આ બધા રમકડા હે, માતાજીની મૂર્તિઓ હે। જો માતાજીને અમારા ભેરા પણ સત્સંગમાં રબારી ની બાઈ બતાવી અમારા ભેરા પણ
કેવા મસ્ત હે આ જો સદરા રૂપાળા છે. આ એક કાળા ઓછા પડે ને જાજો ટાઈમ થાય પછી તો જો કે ઓલું થાય, પણ અમારે લગભગ 8-10 વર્ષ પહેલા લેખા નથી આવો જ દોકર દોરો છે. હજે કાળી ખાલી ઓલી હાકરી હોય ને એ કાળી પડી, બાકી નથી પડી. તો આ કોઈની જોવા માટે છે કે કઈ કઈ વસ્તુ છે. જો આપણી આ કિસ્સાનું હા કોઈને લેવા હોય તો મોબાઈલ એટલી તમને ખબર પડે જાય કે આમાં કઈ કઈ વસ્તુ છે. છોકરાઓના રમકડા હે અહીંયા. હાલો ભાઈ, જય માતાજી. બાજુ સદરાન હે ને આપણી એક દોરો ખડાવી લીધો. હાલે હું તમને ઘેર જઈને બતાવીશ. જો હાલો તો હું આગળ તમને વિડીયો બતાવી. મારા વિડીયોમાં બના રહીજો. જો ત્યાં બાજુમાં બીજી દુકાન છે, ત્યાં ધાબરિયું સુંદરિયું, અહીંયા પણ બધાય વસ્તુ મળે. જો કોઈને લેવી હોય તો આવજો. હતા પર એકવાર જરૂર ઘૂમરો મારજો. અમે જો આવ્યા, તમે આવજો માતાજીના દર્શન કરવા. તો આપણે સુંદરી લેવા આવ્યા છીએ. આપણે કલરમાં અલગ અલગ ત્યાં છે. બે લેવી. હાલો તો આપણી આ 2 સુંદરીઓ લીધી. ભાઈ તમે કેટલા સમયથી અહીં કામ કરો? 8 વર્ષથી. 8 વર્ષથી. 8 વર્ષથી આ ભાઈ કામ કરે. આપણે છે પોરબંદરથી આ માતાજીના દર્શન કરવા આવ્યા હતા. આ ભાઈ ત્યાં દરરોજ દર્શન કરતા જ હોય. માતાજીની કૃપાથી તમારી દુકાન આવી છે ને? હો સારા દયા માતાજી. માતાજીની દયાથી જોઈ ભાઈની દુકાન આવી છે. હાલો તો આપણી આ સુંદરી લીધી. બીજી ઘણી બધી વસ્તુ ત્યાં બધી વસ્તુ રાખો ને તમે? બધી દેશી આઈટમ બધી. દેશી આઈટમ બધી રાખે. છોકરાના રમકડા, વેટલા, હાર બધું રાખે. હાલો તો તમે એકવાર જરૂર આવજો આ હતા પર અને વસ્તુ લીજો. અમે જો લઈએ. હાલો તો હવે આપણી આગળ જઈએ. હાલો તો એ અમે ઘેર જઈએ ને અંધારું ફેંકું ભાઈ ગયા હવા હાથ તાણે. જો આ અંધારું ફેંકું કઈ દેખાતું નથી. લાઈટ હોય એટલી વાંધો ન આવે. હાલો તો અમારો બ્લોગ હું અહીંયા હનુમાનગઢ પૂજા. હા હનુમાનગઢ પૂગ્યા અમે. એ વાલો અત્યારે હું અમારો બ્લોગ અહીંયા પૂરો કરું. અમારો બ્લોગ જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો મળીએ આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.